ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ટ્રાફિકિંગનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ ડ્રગ્સ પેડલર વિરુદ્ધ પગલાં લેવામાં હજુ ઢીલું વલણ જોવા મળે છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીના 1743 કેસ નોંધાયા છે, પણ તેની સામે માત્ર 16 લોકો દોષિત પુરવાર થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 2022માં 516, 2023માં 604 અને 2024માં 623 કેસ નોંધાયા હતા, જેની સામે દોષિતોનું પ્રમાણ ઓછું છે. 2022માં 2, 2023માં 11 અને 2024માં 5 દોષિત પુરવાર થયાનું સામે આવ્યું છે. કાયદાની જોગવાઈને કારણે ન્યાયમાં સતત વિલંબ થઈ રહ્યો છે, જ્યારે સરકારના દાવા અનુસાર ડ્રગ્સ ટ્રાફિકિંગ પર અંકુશ મેળવવા નાર્કો ઓર્ગેનાઇઝેશન સેન્ટરની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી સેન્ટ્રલ સ્ટેટ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી વિવિધ પગલાં ભરી રહી છે. 3 વર્ષથી ડ્રગ્સ ટ્રાફિકિંગ ખૂબ જ વધ્યું છે અને સાથે સાથે ગૃહમંત્રીના કડક આદેશથી તથા ડીજીપીના આદેશથી કેસો પણ એટલા જ દાખલ થયા છે. છેલ્લા 3 વર્ષમાં હું તમને આંકડો આપું તો 1743 ગુના દાખલ થયા છે એનડીપીએસ સ્પેશિયલ એક્ટ અંદર, જેમાંથી છેલ્લા 3 વર્ષમાં 16 કેસોમાં તો નામદાર કોર્ટોએ સજા કરી દીધી છે. 16 કેસોમાં સજા થઈ ગઈ છે ઓલરેડી. બાકીના જેટલા બી કેસો છે પેન્ડિંગ છે. પેન્ડિંગ રહેવાનું કારણ એવું નથી કે કોઈ નિર્દોષ છૂટી જાય છે, એમાં કાયદામાં જે જોગવાઈઓ હોય છે એનું પાલન કોર્ટે કરવાનું હોય છે. હું તમને ઉદાહરણ આપું કે લાઈક કોઈ એનડીપીએસ એક્ટ હેઠળ 5 આરોપી પકડાય છે, તો એમાં વિટનેસો કેટલા હોય? સાક્ષીઓ એ બધા જ સાક્ષીઓને ટ્રાયલ કોર્ટે તપાસવાના હોય છે. તો એ તપાસવા માટે એક સમજો 6 મહિનામાં કોઈને સજા કરવી મુશ્કેલ છે ટ્રાયલ કોર્ટો માટે, અને કેસોનું બર્ડન બી એટલું છે. સજા તો થાય જ છે, પણ થોડો ટાઈમ લાગે છે.